સરટી હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ બિલ્ડિંગના બેઝમેન્ટની અંદર આગ લાગી હોવાના પગલે મોક ડ્રીલ યોજાઈ। સરટી હોસ્પિટલના અલગ અલગ વિભાગમાં આગ લાગી હોય ત્યારે તેને કેવી રીતે પહોંચી વળાય તે માટે મહિનાની 6મી તારીખે મોક ડ્રીલ યોજાઈ હતી, જે અંતર્ગત સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગના બેઝમેન્ટમાં આગ લાગી હોવાને લઈ મોક ડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં સમયસર ફાયર બ્રિગેડે પહોંચ્યું હતું અને આગને બુઝાવી હતી। જ્યારે ઉપસ્થિત કર્મચારીઓને આગ લાગી હોય ત્યારે શું કરવું તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। एक्सटिंग्विशर आपका यूज करवा इम्पोर्टेंट साधनों में केतन भाई की तो खास डिमांड करी कि आपका सॉफ्टवेयर में हाई टेक इश्यूज ने बतावाना है अरे बस इंडिया पर इंडिया સુધી તમારી પાસે ઉપલબ્ધ ઉપકરણોથી આપણે આ બુજાવવાની પણ આ બેઝમેન્ટ થોડો સેન્સિટિવ એરિયા છે। અમારો CSSD ડિપાર્ટમેન્ટ અહીંયા આવેલો છે, અગત્યના મશીનો આવેલા છે અને રિસન્ટ પાસ્ટમાં ગુજરાતમાં જે અન્ય હોસ્પિટલોમાં આવો એક ઇન્સિડન્સ બન્યો એટલે અમારા નર્સિંગ સ્ટાફે પણ અમને જાણ કરી કે સાહેબ અમારે ફરીથી કરવી છે, એટલે અમે એ જ વિભાગમાં બેઝમેન્ટમાં આજે ફાયર સેફ્ટીની મોક ડ્રીલ કરેલી છે। આગ લાગવાની ઘટના બને ત્યારે રેપિડ રિસ્પોન્સમાં કઈ રીતે એક્શન લેવી, આગને કઈ રીતે ઠારવી, ઉપલબ્ધ સંસાધનો છે એક્સટિંગ્વિશર્સનો, અગ્નિશામક યંત્રોનો કઈ રીતે એનો ઉપયોગ કરવો, પેશન્ટ કે સાધન સામગ્રીમાં રેસ્ક્યુ રીતે કઈ રીતે કરવા અને કોડ રેડ કઈ રીતે એક્ટિવેટ કરી અને લોકલ ફાયર સેફ્ટીની ટીમને બોલાવી, એની અમે અહીંયા આજે એક રિહર્સલ મોક ડ્રીલના સ્વરૂપમાં કરેલ હતું અને